રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે બ્રહ્માણી માતાજી, ગોગા મહારાજ અને ઠાકર મહારાજનો ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મેમદાવાદિયા પરિવાર દ્વારા યોજાયો। રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે સમસ્ત મેમદાવાદિયા પરિવાર દ્વારા બ્રહ્માણી માતાજીના અને ગોગા મહારાજ અને એવમ ઠાકર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ઉજવાઈ રહ્યો છે। ચૈત્ર સુદ 14 મંગળવારથી ચૈત્ર સુદ 6 ગુરુવાર સુધી તારીખ 1 એપ્રિલ 2025 થી 3 એપ્રિલ 2025 સુધી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે મેમદાવાદિયા પરિવાર દ્વારા આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને બંધ વડ જગ્યાના મહંત સંજીવની દાસ બાપુ અને રાધનપુર નગર સેવક રમેશજી કેશાજી ઠાકોર અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઈ ઠાકોર અને ભાવાજી ઠાકોર અને ખેતાજી ઠાકોર અને ઠાકોર સેનાનાજી પ્રમુખ રામાજી ઠાકોર અને લીલાધરભાઈ ફૌજી અને પ્રહલાદભાઈ લેબોરેટરી અને હમીરજી ઠાકોર અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને ભુજાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય શોભાયાત્રા સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ભજન અને ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો। મેમદાવાદ ગામના મુસ્લિમ સમાજ દ્વારા મેમદાવાદિયા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે કોમી એકતાના દર્શન કરવામાં આવ્યા હતા। મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ ફાળો આપવામાં આવ્યો હતો, તો મુસ્લિમ સમાજના અગ્રણીઓનું મેમદાવાદિયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું। તો મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ ડોક્ટર ગોવિંદજી ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। મેમદાવાદ ગામની અંદર અમારા મેમદાવાદિયા પરિવારના કુળદેવી એવા બ્રહ્માણી માતાના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમની અંદર સમગ્ર ગામજનો તેમજ આજુબાજુથી ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો, વડીલો પધાર્યા। ધારાસભ્ય શ્રી લવિંગજી સાહેબ પણ પધાર્યા, ધારાસભ્ય શ્રી સ્વરૂપજી સાહેબ પણ પધાર્યા। આ તમામ પધારેલા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું। સાથે સમગ્ર ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારો માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ સારી રીતે રંગે ચંગે ખૂબ સાથ સહકાર આપીને અમારા માતાજીનો પ્રસંગ ખૂબ સારી રીતે પાર પાડ્યો છે, પ્રસંગ અમારો સુધાર્યો છે। એટલે પધારેલા સમગ્ર મહેમાનોનો, ગામજનોનો, મેમદાવાદિયા પરિવાર વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે મા બ્રહ્માણી સૌને આરોગ્ય સારું રાખે અને શક્તિ આપે એવી માતાજીને પણ પ્રાર્થના કરું છું। ખરેખર મેમદાવાદ તો અદ્ભુત ગામ છે, જ્યાં સંપૂર્ણ સમાજ, સંપૂર્ણ વર્ગ, સંપૂર્ણ ધર્મ સાથે એક સાથે જોડાયેલો છે અને એક સમરસ ગામ છે, એક ધર્મ સંભાવ ગામ છે। એમાં બ્રહ્માણી માતાનું પ્રાણ પ્રતિષ્ઠા, ગોગા મહારાજનો, ઠાકર ભગવાનનો એક ગામમાં અદ્ભુત અનેરો છે કે સંપૂર્ણ 18 આલમ એક સાથે છે। આજે સાથે એક ટૂંકમાં એક સૂચના આપી છે, એવી છે કે ભારતની સરકાર હાલ મોદીજીના દેખરેખમાં ખૂબ સુંદર વિકાસ કરી રહ્યો છે। વર્તમાનમાં એક પ્રશ્ન છે વક્ફ બોર્ડનો, જે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે મોદી સાહેબ। એના ઉદ્દેશ્ય માત્ર ને માત્ર જે પછાત વર્ગના મુસ્લિમ સમાજ છે એમના માટે વિચારના છે, જેમાં એ લોકોનો પણ સમાવેશ પણ થાય। તો એના માટે આ સંપૂર્ણ સમાજ એ વક્ફ બોર્ડને સમર્થન કરવું જોઈએ, ના કે વિરોધ કરવો જોઈએ, એવા સુંદર શુભ સંદેશ અને નિવેદન પણ છે। જય શ્રી રામ। આજે મેમદાવાદ ગામે જે મેમદાવાદ ડૉક્ટર ગોવિંદજી પરિવાર અને આખા સમગ્ર ગામ દ્વારા જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ, એમાં અમને આમંત્રણ મળ્યું હતું અને એના અમે પણ સહભાગી બની અને માના પણ આશીર્વાદ લીધા અને જે લોકોએ અમારું સ્વાગત કર્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર। એમાં સંતગણ પણ પધાર્યા હતા, સંતગણના પણ આશીર્વાદ લીધા અને આ પ્રતિષ્ઠા થકી ગામને સુખ સંપત્તિ શાંતિ રહે એના માટે માને પ્રાર્થના પણ કરી અને ખૂબ જ આનંદ થયો અને અમારું માન સન્માન કર્યું, સ્વાગત કર્યું બદલ તમામનો, મેમદાવાદ પરિવારનો તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બહુ ખૂબ જ આજે આનંદની વાત છે કે ડૉક્ટર ગોવિંદજી અને મેમદાવાદિયા પરિવાર તરફથી આજે માં બ્રહ્માણી, ગોગા મહારાજ અને ઠાકર ધણીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા બંધવડથી જે ક્રાંતિકારી સંત મહાપુરુષ સંજીવની દાસ બાપુની હાજરી, બીજા અન્ય સંતોની હાજરી, બીજા અન્ય દરેક સમાજના આગેવાનો, અને એથી આનંદની વાત એ છે કે મુસ્લિમ સમાજના બિરાદરોએ પણ આવીને અહીંયા હાજરી આપી છે, દરેકનું સ્વાગત, સન્માન કર્યું છે, અમારા સન્માન કર્યા છે। એટલે અમે ખૂબ રાજીપો અમારા થયો છે અને આખા આ ગામને, આ પરિવારને, આ વિસ્તારને માં ને પ્રાર્થના કરી કે માં અમને
એ સુખી તંદુરસ્ત રાખજે, જેથી કરીને અમે માં તારા ગુણલા હંમેશા ગાતા રહીએ એવી શુભકામના અને મહેમદાવાદ પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામના આપીએ કે આવો આનંદ અવસર જેવો અવસર કર્યો છે એ બદલ ખૂબ એમનો આભાર. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.